હવે વાત કરીએ કે યુએસને આ યુદ્ધના કારણે કેટલું નુકસાન થયું છે તેને. તો યુદ્ધમાં અમેરિકાને ખૂબ જ નુકસાન થયું છે અને તેના આંકડા સામે આવ્યા છે કે અત્યાર સુધી 13 સૈનિકોએ આ હુમલાઓમાં જીવ ગુમાવ્યા છે. આ સાથે જ અનેક એવા લોકો છે તે પણ ઘાયલ થયા છે, જે તમામની હાલત હાલમાં નાજુક હોવાનું સામે આવ્યું છે. 365થી પણ વધારે સૈનિકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે હજુ આ યુદ્ધ જો ભીષણ બને છે તો તેમાં પણ વધારે લોકો જીવ ગુમાવી શકે છે, વધારે લોકો ઘાયલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એક અમેરિકી પાયલટ પણ આ જે ઘટના છે, સમગ્ર જે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેમાં એક અમેરિકી નાગરિક છે, અમેરિકી સૈનિક છે, તે ઘાયલ થયો છે. તેને તુરંત સારવાર આપવામાં આવશે. 2 પાયલટ લાપતા હતા, તેમાંથી એક પાયલટ મળી આવ્યો છે અને બીજો એક પાયલટ છે તે નથી મળી રહ્યો. તેની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેને લઈને અમેરિકા દ્વારા પહેલી વખત ઈરાનની ધરતી ઉપર સેના ઉતારવામાં આવી છે અને આ સેના દ્વારા પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ 16 જેટલા MQ-9 રીપર ડ્રોન નષ્ટ કર્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તો 15 જેટલા સૈન્ય વિમાન પણ નષ્ટ કરવામાં આવ્યા છે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તો 3 જેટલા હેલિકોપ્ટર પણ નષ્ટ થયાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો 17 જેટલા અમેરિકી સૈન્ય બેઝ નષ્ટ કરવામાં આવ્યા છે. તો 7 જેટલી રડાર સિસ્ટમ તબાહ કરવામાં આવી છે. એટલે કે હવે ઇન્ટરસેપ્ટ કરવી મિસાઇલ હોય કે પછી અન્ય બોમ્બ હોય તેને ઇન્ટરસેપ્ટ કરવા વધારે મુશ્કેલ બની શકે છે. આ સાથે જ અનેક પેટ્રિયટ સિસ્ટમ પણ તબાહ કરવામાં આવી છે. 6 થાર્ડ સિસ્ટમ છે પેટ્રિયટ સિસ્ટમ કે જેને તબાહ કરવામાં આવી છે. તો ટોમહોક મિસાઇલો પાછળ મોટો ખર્ચ થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઉત્પાદન પાછળ પણ મોટો ખર્ચ